તો નમસ્કાર ગુજરાત વિડીયોમાં તમારું સ્વાગત છે। ત્યારે દેશ દુનિયાના તમામ ખેડૂત સમાચાર જોવા માટે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરવાનું ના ભૂલશો। ત્યારે આપણે ખેડૂત જગતના 8 મોટા સમાચાર લઈને આવ્યા છીએ જે થઈ શકે છે તમારા માટે ખૂબ જ ઉપયોગી। એટલે મિત્રો વિડીયોને સ્કીપ ના કરતા અને વિડીયોને છેલ્લે સુધી જોજો, કેમ કે આ સમાચાર છે, સમાચાર કરાવી શકે છે તમને અને તમારા પરિવારને ચોક્કસ એવી યોજનાઓ સાથે ની ખબર અંતર કે જે તમને થઈ શકે છે ખૂબ જ ઉપયોગી। જી હા મિત્રો, સૌથી પહેલાં આપણે વાત કરીશું યોજનાઓ વિશે જે થઈ શકે છે તમને અને તમારા પરિવારને ખૂબ જ ઉપયોગી। તો મિત્રો વાત કરીશું આપણે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકાશે। જી હા મિત્રો, ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ 2023 અંતર્ગત મિલેટ ડેવલપમેન્ટ યોજનામાં મિલેટ પ્રોસેસિંગ યુનિટ બનાવવા માટે સરકાર દ્વારા નાણાકીય સહાય આપવામાં આવે છે। એટલે મિત્રો કે આ યોજનાનો લાભ લેવા માટે તમારે જે યોજનાની વેબસાઇટ છે https://ખેડૂત.gujarat.government.in પર ઓનલાઈન અરજી કરી શકાય, સહાય મેળવી શકાય છે। જી હા મિત્રો, સહાય મેળવવા ઈચ્છતા ખેડૂતોને જરૂરી આધાર પુરાવા તરીકે 8 અને બેંક ખાતાની વિગતની સાથે સાથે આધાર કાર્ડ વગેરે સાથે મોબાઈલ દ્વારા અથવા નજીકના ગ્રામ કે ઇન્ટરનેટ સુવિધા કેન્દ્ર ખાતે જઈને તમે આ યોજનાનો લાભ લઈ શકો છો। આપણે મિત્રો તમને જણાવી દઈએ કે આ ખેડૂત પોર્ટલ એક એવું પોર્ટલ છે જે ખેત ઓજાર સાધનો સહાય યોજના તરીકે પણ કામ આવે છે અને જરૂરી ઘણા બધા ખેતી વિષયના જે સાધનો હોય છે, યોજનાઓ હોય છે, યોજનાઓને લગતું આ પોર્ટલ છે ને એના પર તમે અરજી કરી શકો છો। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે ગોંડલ માર્કેટયાર્ડ બંધ અને ખેડૂતોમાં રોષ। જી હા મિત્રો, ગોંડલ માર્કેટયાર્ડ એ ગુજરાતનું એક મોટું માર્કેટયાર્ડ છે। ત્યારે લાલ ડુંગળીની ખેતી કરતા ખેડૂતોની વ્યથા સામે આવી છે। મિત્રો વાત કરી રહ્યા છીએ આપણે ગોંડલ માર્કેટયાર્ડમાં ડુંગળીના ભાવ મુદ્દે ભારે ઓહાપો માર્કેટયાર્ડમાં જોવા મળ્યો છે અને સાથે ખેડૂતોએ ધમકી પણ આપી છે કે અમે આત્મહત્યા કરવા માટે હવે મજબૂર થઈ ગયા છીએ। જી હા મિત્રો, ડુંગળીના ભાવમાં મુદ્દે અનેકો વાર ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે। ત્યારે એકવાર સારા જ્યારે ડુંગળીના ભાવ મળવાની શરૂઆત થઈ હતી ત્યારે ડુંગળીની નિકાસ પર કેન્દ્ર સરકારે પેલું મૂક્યું છે, જે કહેવાય ને કે કેન્દ્ર સરકારે તેના પર પ્રતિબંધ મૂક્યો છે, પરંતુ તેમને સંતોષકારક ભાવ સરકાર તરફથી મળી રહ્યા નથી અને દિવસ દરમિયાન જો ખેડૂતોની વાત સાંભળવામાં નહીં આવે તો ધોરાજીથી આવેલા ખેડૂતોએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી। ત્યારે મિત્રો સાથે આવેલા 7 ખેડૂતોની અટકાયત પણ કરવામાં આવી છે જે આંદોલન સાથે જોડાયેલા હતા। એટલે કે મિત્રો ડુંગળી એ શાકભાજીની અંદર રાજા ગણવામાં આવે છે અને તેના વગર કોઈ પણ બનવેલ શાકનો પણ સ્વાદ અધૂરો હોય છે। ત્યારે ડુંગળીથી ગરીબ પરિવારનું એક દિવસનું ભોજનની પણ વ્યવસ્થા થતી હોય છે। ત્યારે ડુંગળી મુદ્દે આકરા પાણીએ ખેડૂતો જોવા મળી રહ્યા છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે પાક ધિરાણને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। જી હા મિત્રો, ગુજરાતમાં દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા મહત્વના સમાચાર અને સમાચાર શું છે તેની આપણે સૌથી પહેલાં વાત કરીશું આપણી યુટ્યુબ ચેનલ પર। તો મિત્રો ખેડૂતોએ લીધેલી લોનની નવાજૂની કરવા સરકાર હવે તૈયાર થઈ ગઈ છે। જી હા મિત્રો, ખેડૂતોની નવાજૂની કરવા માટે ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિવ્યૂ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે અને આ માંગને ધ્યાનમાં લઈને ખેડૂતોની બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજમાં પૈસા લાવીને વ્યાજના પૈસા ભરવા પડે છે, જેથી ખેડૂતોને ઓટો રિન્યુ સુવિધા આપીને ખેડૂતોને મોટી રાહત આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। જો કે મિત્રો વારંવાર પાક ધિરાણ લોન અને દેવા માફીને લઈને મોટા સમાચારો આપવામાં આવે છે, પરંતુ આ અંગે કોઈ મોટો ચુકાદો લેવરાતો નથી, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરીએ તો હવે જનધન ખાતા ધારકો માટે આવ્યા મહત્વના સમાચાર। જી હા મિત્રો, જનધન ખાતા ધારકોને 1.30 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે અને કઈ રીતે સહાય મેળવે છે તેની પણ આપણે તમને પૂરી પ્રોસેસ આપણા આ વિડીયોમાં જણાવીશું, તો વિડીયોને છેલ્લે સુધી જોજો। જી હા મિત્રો, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ જનધન યોજના હેઠળ ખોલવામાં આવેલ ખાતામાં ખાતા ધારકને કુલ 1.30 લાખ રૂપિયાનો લાભ આપવામાં આવે છે। જી હા મિત્રો, આમાં અકસ્માત વીમો પણ આપવામાં આવે છે અને ખાતા ધારકને 30,000 રૂપિયાના સામાન્ય વીમા સાથે 1 લાખ રૂપિયાનો અકસ્માત વીમો આપવામાં
આવે છે. એટલે કે મિત્રો આવી સ્થિતિમાં જો ખાતા ધારકને અકસ્માત થાય છે તો 30,000 રૂપિયા આપવામાં આવે છે, અને જો અકસ્માતમાં ખાતા ધારકનું મૃત્યુ થાય છે તો 1 લાખ રૂપિયા આપવામાં આવે છે. એટલે કે મિત્રો તમે જનધન ખાતા યોજના સાથે સંકળાયેલા છો તો જો તમારું મૃત્યુ થાય છે અકસ્માતમાં તો તમને 1.30 લાખ રૂપિયા સુધીનો લાભ મળી શકે છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે અંબાલાલની આગાહી અને આ દિવસે થશે વરસાદ. જી હા મિત્રો, રાજ્યમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કમોસમી વરસાદની મોટી આગાહી કરી છે. ત્યારે મિત્રો આપણે તમને જણાવી દઈએ કે શું મોટી આગાહી કરી છે તેની વાત કરવામાં આવે તો હવે રાજ્યમાં 23 ડિસેમ્બરના રોજ કડાકા ભડાકા સાથે વરસાદની શક્યતા એમણે કહી છે. જી હા મિત્રો, 18 ડિસેમ્બર બાદ ઉત્તરના પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા થશે અને તેના કારણે રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવશે તેવું તેમનું કહેવું છે. ત્યારે ભારે ગાજવીજ સાથે વરસાદ પડશે અને ઉપરાંત ડિસેમ્બરના અંતમાં કાતિલ ઠંડીનો દોર શરૂ થશે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. એટલે કે મિત્રો અંબાલાલ પટેલની એક ભારે આગાહી ફરી જોવા મળી છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે ડુંગળીના ભાવને લઈને કૃષિ મંત્રી સાથે બેઠક. જ્યાં મિત્રો ડુંગળીના ભાવને લઈને કૃષિ મંત્રી સાથે બેઠક કરવામાં આવી છે અને ડુંગળીની નિકાસ બંધ થતા ભાવમાં કડાકો બોલ્યો છે. એટલે કે મિત્રો ડુંગળી પકવતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે અને સૌરાષ્ટ્રના એપીએમસીના હોદ્દેદારો આજે કૃષિ મંત્રી રાઘવજી પટેલ સાથે બેઠક કરશે. અને રાઘવજી પટેલ જે કૃષિ મંત્રી છે એમના બાજુમાંથી જે ડુંગળીના ભાવ અંગે મળતી માહિતી એ છે કે આજે સાંજે બેઠક શરૂ થશે અને ડુંગળીની નિકાસ ફરી શરૂ કરવામાં આવે તેમજ ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે બેઠકમાં ચર્ચા કરાશે. એટલે કે મિત્રો હાલ જોઈએ તો અનેક માર્કેટ યાર્ડમાં ડુંગળીની હરાજી બંધ કરવામાં આવી છે અને ખેડૂતો કફોડી હાલતમાં મુકાયા છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે 50,000ની સહાય મેળવવા માંગતા ખેડૂતો માટે મોટા સમાચાર આવી રહ્યા છે. એટલે કે મિત્રો સોમનાથ જિલ્લામાં વર્મી કમ્પોસ્ટ યુનિટ બનાવવા માટે 50,000ની સહાય મેળવવા માંગતા ખેડૂતો પાસેથી અરજી મંગાવાઈ છે. એટલે કે જેમાં જિલ્લાના ખેડૂતોએ કાગળમાં અરજી અને પ્લાન અસિસ્ટમેન્ટ તૈયાર કરી પોતાના નજીકની ખેતીવાડી શાખાની કચેરીમાં રજૂ કરવાનું રહેશે. એટલે કે મિત્રો જિલ્લાના ખેડૂતોને વર્મી કમ્પોસ્ટ યુનિટ બનાવવા માટે સ્પેસિફિકેશન વ્યક્તિ દીઠ ખેડૂતો માટે ₹50,000 પ્રતિ યુનિટ સહાય અને ₹2,000 પ્રતિ 1 ચોરસ મીટર અને વધુ 25 ચોરસ મીટર માટે તેમજ વ્યક્તિગત ખેડૂત સંસ્થાએ વર્મી કમ્પોસ્ટ યુનિટ પોતાની માલિકીની જગ્યા પર ઊભું કરવાનું રહેશે, જે ખૂબ જ મોટા સમાચાર છે. તેમજ મિત્રો વર્મી કમ્પોસ્ટ યુનિટ માટે પાકું ભોય તળિયું કરવાનું રહેશે અને યુનિટની ફરતે 90 સેન્ટીમીટરની ઊંચી પાકી દિવાલ ચણીને પ્લાસ્ટર કરવાનું રહેશે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે ખેડૂતોને વગર વ્યાજે મળશે આ બેંકમાંથી લોન. જ્યાં મિત્રો તમને જણાવી દઈએ કે પંજાબ નેશનલ બેંક ખેડૂતો માટે ખાસ સ્કીમ લઈને આવી હોવાથી ખેડૂતોને 50,000 રૂપિયાની સહાય લોન આપવામાં આવી રહી છે. ત્યારે મિત્રો જ્યારે ખેડૂતો આ પૈસાનો ઉપયોગ ખેતી સિવાય તમારી અંગત જરૂરિયાતો પૂરી કરવા માટે કરી શકો છો. તો મિત્રો વાત કરીએ તો આ લોન લેવા માટે લોકોને કોઈ પણ જાતની વસ્તુ ગીરવે મૂકવાની જરૂર નથી અને જ્યારે આ લોન ચૂકવવા માટે 5 વર્ષનો સમય આપવામાં આવે છે ત્યારે આ લોનમાં કોઈ પણ પ્રકારનું વ્યાજ ચૂકવવાનું હોતું નથી. ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે જેથી જે ખેડૂતો વગર વ્યાજે 50,000 લોન લેવા માંગતા હોય તે ખેડૂતો પંજાબ નેશનલ બેંકમાં અરજી કરી શકે છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. તો મિત્રો આ હતા ખેડૂત જગતના 10 મોટા સમાચાર. બીજા સમાચાર જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલશો. તેમજ મિત્રો તમને જો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો, કેમ કે ખેડૂત જગતના એ બધા જ સમાચાર આપણી ચેનલ પર મળશે જે તમને અને તમારા પરિવારને ઉપયોગી થશે.